લોકો આવશે. ચાલો, GWSSB ની ડેટ આવી ગઈ 9મા મહિનામાં છે ને, તો મસ્ત એવી જે લોકોને માર્ક્સ ઓછા છે એને સારો એવો ચાન્સ છે કે જોરદાર દાબીને તૈયારી કરી લેવાનો આમાં. બરોબર ને? આ હજી 6થો મહિનો ચાલે, 7મો મહિનો, 8મો મહિનો, 9મો મહિનો, 3 મહિનાની વાર છે. બરોબર, 3 મહિનામાં ધારો, બરોબર, તો જે લોકોને એજ ઉપર માર્ક્સ છે ને, એજ ઉપર માર્ક્સ છે એ પોતાના માર્ક્સમાં કટ ઓફ કરતા 30 માર્ક્સ એડ કરી શકે. અને જે આપણા શુભ એકેડમીના સ્ટુડન્ટ છે એમને મેં સામર્થ બેચમાં અથવા તો જે કોઈ બેચમાં હતા, બરોબર, ફાઉન્ડેશન બેચમાં, એમને લોકો માટેને ટેસ્ટ સિરીઝ પણ આજે અપલોડ થઈ જશે. મેં તમને મેસેજ મોકલેલો હતો કે ટેસ્ટ સિરીઝ માટેનો, તો આ ટેસ્ટ સિરીઝ અત્યારે અવેલેબલ થઈ જાય. આ ટેસ્ટ સિરીઝ તમને ફ્રી ઓફ કોસ્ટમાં છે. એમાં તમારું ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આપેલી છે, ફૂલ સબ્જેક્ટની ટેસ્ટ આપેલી છે, બરોબર, એ પણ એક નહીં, 3 ટેસ્ટ આપેલી છે, કમ્બાઈન સબ્જેક્ટની ટેસ્ટ આપેલી છે, અને 200 માર્ક્સની ટેસ્ટ આપેલી, અને 300 માર્ક્સની ટેસ્ટ આપેલી. આ તો ટેકનિકલ સબ્જેક્ટની વાત થઈ. એવી રીતના નોન ટેક સબ્જેક્ટની હતી છે. બરોબર ને? તો તમે લોકો મસ્ત એવી પ્રિપેરેશન કરો અને મોટે ભાગે લાગો. બરોબર પ્રિયંકાબેન, કમ્બાઈન એક્ઝામ હોય તો શું છે સર, કોર્સ વગર નાને ના મળે આ ટેસ્ટ સિરીઝ, એનું કંઈક જોવડાઈ લઈશ. હાલો ને શિવાની બેન, એનું હું કંઈક કરી દઈશ. બરોબર ને? એટલે દાબીને તૈયારી કરજો. બરોબર, કારણ કે એજ કરતા તમારે જયારે કટ ઓફ કરતા માર્ક્સ 25 થી 30 માર્ક્સ વધારે હોય ને, ત્યારે ઇન્ટરવ્યુની તૈયારી કરવામાં મજા આવે. 30 માર્ક્સ તો મારા ખ્યાલથી વધારે હોવા જ જોઈએ. લેગ નથી થતું ને? હવે લેગ થતું હોય તો કહેજો. ઓકે, તો જે લોકોને હવે પ્રિલિમ્સની તૈયારી કરે છે એ લોકો ડેઈલીની 5 અવર, 5 થી 6 કલાક જેવું પ્રિલિમ્સમાં ટાઈમ આપો. બાકીની 4 કલાક જેવું, 4 અવર જેવું હું તમારી પાસે માંગુ છું, ઇન્ક્લુડિંગ વિડીયો. બરોબર, આ ઇન્ટરવ્યુ માટેની તૈયારી કરો. ઇન્ટરવ્યુની તૈયારી કરશો તેમાં ઘણું ખરું પ્રિલિમ્સનું તને આવી જશે. લાઈક હું તમને બિલ્ડિંગ મટીરિયલ અત્યારે ભણાવું છું, તો તમારે બિલ્ડિંગ મટીરિયલ પ્રિલિમ્સનું તો આખું કડકડાટ જ કરી નાખવાનું. બરોબર ને? એ રીતના બીજા સબ્જેક્ટ ચાલે તો એમાં તને જોડે જોડે જોબ વાળાને કઈ રીતના મેનેજ કરવું, તો જોબ વાળાને મૌલિક એવું હોય તો મને મેસેજ કરજે. બરોબર, કરાવીશ. જીએમસી ડબલ એની મેન્સ કરવા ટાઈમ પાસ ના કરાય ને. હવે એનું હું તમને એમ ના કહું કે તમે ના કરો. જે લોકોને હું તમને ચોખ્ખું કહું તો જીએમસી ડબલ એઈ, બરોબર, આની પ્રિપેરેશન મેન્સ માટેની કોને કરાય? તો જેને મેન્સમાં ફાવટ હોય, એટલે કે કેલ્ક્યુલેશનમાં મજા આવતી હોય, એ લોકોને કરાય. બીજું કોને કરાય? કે જેને આ અત્યારે હમણાં ઇરિગેશન અને આરએનબી ની એક્ઝામ, બરોબર ને, આ બે એક્ઝામમાં માર્ક્સ સારા હોય, એને કરાય. આ બે લોકોએ ફોકસ કરાય. સર, જી મેન્સ પણ કરવી હોય તો કઈ રીતના કરાય? પ્રાચીબેન, જીએસ ની મેન્સ કરવી હોય તો એની માટેનું આપણે ગાઈડન્સ લેક્ચર લીધેલો છે, યુટ્યુબ ઉપર અવેલેબલ છે, કે કઈ રીતના મેન્સની પ્રિપેરેશન કરવું, સાથે કઈ રીતના કરવું. જો મેન્સની પ્રિપેરેશન બેન તમે ફર્સ્ટ ટાઈમ તૈયારી કરતા હોય તો સ્ટાર્ટ કરવું હોય તો આપણે ઈએસસી ની પ્રીવિયસ યર બુક થી સ્ટાર્ટ કરાય. પ્રીવિયસ યર પૂછાઈ ગયેલા ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરાય. બરોબર, બીજું કઈ જો મેન્સ રિલેટેડ ડાઉટ હોય તો તમે મને મેસેજ કરજો. ઓકે, ઓકે ને? ચાલો, બીજું કોઈને કઈ ડાઉટ છે? પ્રિલિમ્સ કમ્બાઈન છે તો શું કરવું? એટલે રાહુલ શું કહેવા માંગશો? પ્રિલિમ્સ જેને હોય એને મેં અહીંયા કીધું જ છે, 5 કલાક જેવું પ્રિલિમ કરો અને 4 કલાક જેવું ઇન્ટરવ્યુ કરો.
ઇન્ટરવ્યુમાં એન્વાયરમેન્ટ સબ્જેક્ટ વહેલા લઈ લેજો ને GWSSB માં કામ લાગે. હે એટલે ઇન્ટરવ્યુ અને પ્રિલિમ માટે અલગ અલગ આવે. ગાંડો થઈ ગયો છો સ્મિત? પ્રિલિમ નું જ ઇન્ટરવ્યુ અત્યારે કરવાનું. ખ્યાલ આવ્યો? સર પ્રિલિમ અને ઇન્ટરવ્યુ જ કરવું કે મેન્સ પણ કરવું? બેન એવું હોય તો મને મેસેજ કરજો, બરોબર? માર્ક્સ ને બધું જોઈને ઘણા બધી વસ્તુ છે, પછી જે સાચી સલાહ હશે એ હું તમને કહીશ, બરોબર? એવું નહીં કે હું તમને પરાણે મેન્સ નો કોર્સ લેવડાવી લે. આમાંથી ઘણા લોકો એવા છે કે જેને અમે ચોખ્ખી ના પાડી કે હવે તું મેન્સ ની નહીં તૈયારી કરતો. બરોબર ને? એકેડમીમાં જે ચોખ્ખું હશે, જે તમારા માટે સાચું હશે, એ જ તમને કહેશું. એવું નહીં કે ફૂસલાવા માટે અમારે એડમિશન કરવા માટે કહી દેવું કે તું એડમિશન લઈ લે. સર એક જ ડેટ આવી છે પ્રિલિમની, તો પેપર 1 અને પેપર 2 એક જ દિવસે હશે. હજી સ્મિતભાઈ એનું નક્કી નથી, પણ ઈ હિસાબે ચાલ ને. એક જ દિવસમાં એક્ઝામ હોય ને આપણે બે પેપર જોડે હોય તો એ પ્રમાણે તૈયારી કરવાની. હાલ અત્યારે ટેકનિકલ ઉપર ફોકસ કર. ઓકે, હવે મેં ડિટેલમાં નથી વાંચ્યું. હાર્દિકભાઈ કદાચ જોડે હોઈ શકે, એક ડેટ આપી છે એટલે કદાચ જોડે હોઈ શકે. અને જોડે હોય ને એ હું તો કહું સારું. 300 માર્ક્સ નું પેપર જોડે હોય ને તો જે લોકો ટેકનિકલ જેનું સ્ટ્રોંગ છે, બરોબર, એના પાસ થવાના ચાન્સ વધી જાય. જોડે જ છે ને દિશાબેન? ઓકે. શરૂ કર્યું છે સ્ટડી કે લેટ થઈ ગયું છે? હું હજી ડિસ્કશન જ કરીએ છીએ કઈ રીતના પ્રિપેરેશન કરાય. લખેલું છે ને અંદર. સર GWSSB પ્રિલિમ માટે ફરી વાર સમજાવો ને. એટલે સમજાવવાનું કઈ ન હોય, વાંચવાનું જોઈ. હા, વાંચવાનું. બરોબર ને? એની માટે નહીં, બીજા સિટીમાંથી ટ્રાવેલ કરતા હોય એની માટે તો ઠીક, પણ તમારો જે નોન ટેકનો ટાઈમ છે એ તમે ટેકનિકલમાં પ્રોવાઈડ કરીને તમારા માર્ક્સ વધારી શકો. આમાં કોણ ફાવી જાય ખબર? કે જેનું GS સારું હોય ને એ ફાવી જાય. તે ફાવી જાય. બરોબર ને? ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. આજનો સેશન સ્ટાર્ટ કરીએ. ચાલો, કાલ વાઇબ્રેટર ની વાત કરતા હતા, બરોબર ને? તો મારો ક્વેશ્ચન એવો છે, સાંભળજો. વેરી ડ્રાય કોન્ક્રીટ હોય તો તેનું કોમ્પેક્શન કઈ રીતના કરશો? બોલો તો. કઈ રીતના કરશો? વેરી ડ્રાય કોન્ક્રીટ આપેલું હોય તેનું તમે કોમ્પેક્શન કઈ રીતના કરશો? નીડલ થી? ના. લેયર બાય લેયર? ના. હાર્દિક, હમણાં લેયર બાય લેયર વાળું હમણાં કરાવો, મસ્ત સારું થયું તે કીધું. ફોર્મ વાઇબ્રેટર વેટ કરીને, આ યાર કેવો ગજબનો માણસ છે. કઉ છું વેરી ડ્રાય કોન્ક્રીટ, તો કે વેટ કરીને કોમ્પેક્ટ કરવાનું. આવો ને જવાબ આપીશ. ના થાય. થાય. પ્રેશર એન્ડ જોલ્ટિંગ. બરોબર, પ્રેશર એન્ડ જોલ્ટિંગ. આ મેથડ નો યુઝ કરીને વેરી ડ્રાય કોન્ક્રીટ હોય તો પણ એનું તમે કોમ્પેક્શન કરી શકો છો.
સેલ કોમ્પેક્ટેડ કોન્ક્રીટ નો હોય મારા ભાઈ. જો અહીંયા તમને એક વિડીયો બતાવું પ્રેશર એન્ડ જોલ્ટિંગ વાળો. સ્ક્રીન શેર કરેલી દેખાય છે બધા લોકોને? સ્ક્રીન શેર વાળું દેખાય છે ને? જો પ્રેશર એન્ડ જોલ્ટિંગ ની વાત કરીએ છીએ. જો પ્રેશર એન્ડ જોલ્ટિંગ કઈ મેથડમાં યુઝ થાય છે તો હોલો બ્લોક હોય, કેવિટી બ્લોક હોય અથવા તો સોલિડ બ્લોક હોય, બરોબર, આવા જે કોઈ પણ પ્રોડક્ટ હોય એનું કોમ્પેક્શન તમારે આની મદદથી કરવામાં આવે છે. તો યાદ રાખજો, તો આવી રીતના તને ક્વેશ્ચન પૂછે છે કે તમારા જે હોલો બ્લોક આવે અથવા તો કેવિટી બ્લોક કયો, બરોબર ને, આ બ્લોક નું કોમ્પેક્શન, આ પેલા તો બ્લોક બને કેમાંથી, તો વેરી ડ્રાય કોન્ક્રીટ માંથી બને, અથવા તો પેવર બ્લોક કયો ને, આ બધી વસ્તુ એકદમ વેરી ડ્રાય કોન્ક્રીટ માંથી બને. આનો તમે સ્લમ્પ જોવો ને તો નિયર ઝીરો જેટલો હોય. સ્લમ્પ કેટલો હોય? ઝીરો જેટલો હોય. બરોબર, અને આ બધાનું કોમ્પેક્શન કોઈની મદદથી કરવામાં આવે છે તો પ્રેશર એન્ડ જોલ્ટિંગ ની મદદથી કરવામાં આવે છે. આમાં તમારું શું હોય, બહારથી તમે શું કરો છો તો તમારું એક તમારું જોલ્ટિંગ આપો છો એટલે કે પ્રેસ કરો છો, અને સાથે સાથે શું કરો છો, એક્સટર્નલી પ્રેશર એપ્લાય કરો છો, તો જેના કારણે તમારું કોન્ક્રીટ છે વેરી ડ્રાય કન્ડિશનમાં હોય તો પણ એનું કોમ્પેક્શન થઈ શકે છે. જોલ્ટ એટલે કાંઈ નહીં, શોક આપવા. જો આવી રીતના ઉપર હોય એપ્લાય, તો એના કારણે તમારું કોન્ક્રીટ છે તમારું ડેન્સ બને અને એનું કોમ્પેક્શન થાય. વેરી લો વોટર સિમેન્ટ રેશિયો સાથે પણ તમે ઇઝીલી કોમ્પેક્શન કરી શકો છો. ઓકે, ક્લિયર બધાને? સર ડ્રાય કોન્ક્રીટ ક્યાં હોય, તો મારો ભાઈ આ લખેલું ને ડ્રાય કોન્ક્રીટ ક્યાં હોય, તો આ બધી વસ્તુ બનાવવામાં ડ્રાય કોન્ક્રીટ યુઝ થાય. હોલો બ્લોક છે, કેવિટી બ્લોક છે, પેવર બ્લોક છે, આ બધું બનાવવામાં. અને આ તો ઓલરેડી જીપીએસસી માં તને ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે તમારું પેવર બ્લોક બનાવવામાં જે તમારું કોન્ક્રીટ હોય એમાં સ્લમ્પ નિયરલી કેટલો અરાઉન્ડ હોય છે, તો ઋષિ 0 અરાઉન્ડ હોય છે. બરોબર, એટલે કે એકદમ ડ્રાય કન્ડિશન વાળું કોન્ક્રીટ થયું. ખ્યાલ આવ્યો? ડ્રાય કોન્ક્રીટ એટલે વોટર કન્ટેન્ટ કેટલું હોય, વોટર કન્ટેન્ટ બહુ ઓછું હોય, લો વોટર સિમેન્ટ રેશિયો યુઝ કરેલો હોય. હમણાં એમાં લખેલું જ હતું ને કે આમાં તમારું કોન્ક્રીટમાં લો વોટર સિમેન્ટ રેશિયો હોય. એટલે એવું ન હોય કે એકદમ વોટર ન હોય, પરંતુ હોય પણ વોટર સિમેન્ટ રેશિયો કેવો હોય? લો હોય. લો વોટર સિમેન્ટ રેશિયો રાખે અને તમારું સ્ટ્રેન્થ કેવું કરે? ઇન્ક્રીઝ કરે છે. કેમ? કારણ કે એકબીજાને કેવું હોય? ઇન્વર્સલી પ્રોપોર્શનેટ હોય. ઓકે, લેબમાં હોય મોસ્ટલી. હા સર, એક ડાઉટ હતો, તો હાઇડ્રોફોબિક સિમેન્ટ યુઝ કરીએ કોન્ક્રીટમાં, તો એમાં જ્યારે વોટર એડ કરીએ છીએ વર્કેબલ કરવા માટે, તો વધારે મિક્સ કરવું જ્યાં સુધી વોટર રિપેલેન્ટ ફિલ્મ તૂટી જાય, તો એવો જ આન્સર આવશે ને? હાઇડ્રોફોબિક સિમેન્ટમાં પ્રાચીબેન શું હોય કે તમે જેવું કોન્ક્રીટની સોરી જે તમારું મિક્સર હોય એની અંદર તમે શું કરો, મોટાર અથવા તો સિમેન્ટ નાખો, અને જેવું ઈ ઉપરથી નીચે પડે, બરોબર, સિમેન્ટ નીચે ઉપરથી નીચે થાય કે ન થાય, એટલે એની ફરતે જે તમારી એક ફિલ્મ તૈયાર થયેલી હોય સ્ટેરિક એસિડ અથવા તો ઓલિક એસિડની, આ તમારી ફિલ્મ તૂટી જાય. અને આ ફિલ્મ તમારી તૂટી જાય, બરોબર, તો સિમેન્ટ તમારી નોર્મલ ઓપીસી હતી એની જેવી જ થઈ જાય. ક્લિયર? ચાલો, તો મારો જ ક્વેશ્ચન છે કે હાઇડ્રોફોબિક સિમેન્ટ નો યુઝ કઈ જગ્યાએ કરશું? ચાલો, હાઇડ્રોફોબિક સિમેન્ટ નો યુઝ કઈ જગ્યાએ કરશું?
કોલ્ડ વેધર એરિયામાં યુઝ કરશું એમ ને? એટલે મોઇસ્ટ અને હ્યુમિડ કન્ડિશન હોય, પ્રિલિમ નું મટીરિયલ નથી વાંચીને આવ્યા, કન્ડિશન હોય ત્યાં, જ્યાં તમારે લોંગ ટાઈમ સુધી સ્ટોરેજ કરવું હોય. બરોબર ને? પ્રિલિમમાં ભણાવેલું જ હતું. હવે ગૌતમભાઈ નો ક્વેશ્ચન એવો હતો કે બ્લોકમાં આપણે લો વોટર સિમેન્ટ રેશિયો વાળો કે કોન્ક્રીટ કેમ યુઝ કરે છે, ડ્રાય કોન્ક્રીટ જ કેમ યુઝ કરે છે, વેટ કોન્ક્રીટ થી બનાવે તો શું થાય, વેટ કોન્ક્રીટ થી બનાવે તો વોટર સિમેન્ટ રેશિયો વધારે હોય કે ન હોય, અને વોટર સિમેન્ટ રેશિયો વધારે તો સ્ટ્રેન્થ કેવી થાય, ઘટે. સમજો કે ન મારા ભાઈ? એટલા માટે કેવું રાખે, લો વોટર સિમેન્ટ રેશિયો રાખે. લો વોટર સિમેન્ટ રેશિયો રાખે તેમ છતાંય કોમ્પેક્શન તો કરવું પડે કે ન કરવું પડે ગૌતમ? તો એનું કોમ્પેક્શન કઈ રીતના કરીએ છીએ? પ્રેશર અને જોલ્ટિંગ પ્રોસેસ દ્વારા કરો છો. આની સિવાય તમે હજી એક સીવર પાઇપ પતન જોયા હશે કે નહીં જોયા હોય? સીવર પાઇપ અથવા તો આરસીસી ના પાઇપ જોયા હશે? સીસી કોન્ક્રીટ પાઇપ. કઈ સિમેન્ટ માંથી બને બોલો તો? કઈ સિમેન્ટ માંથી બને? એને હ્યુમ પાઇપ પતન કહેવાય છે. બરોબર છે, વાહ ભાઈ વાહ, મસ્ત. હ્યુમ પાઇપ કહેવાય, કોન્ક્રીટ પાઇપ કહેવાય, સીવર પાઇપ કહેવાય. કઈ ટાઈપની સિમેન્ટ માંથી બનેલા હોય? ફટાફટ આન્સર આપો તો. સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ માંથી બનેલા હોય છે. બરોબર છે, સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ માંથી બનેલા હોય છે. કેવો ફ્લો આમાંથી પાસ થતો હોય? આમાંથી કેવો ફ્લો પાસ થતો હોય? ચલો ફટાફટ આન્સર આપો. આ બધા જીપીએસસી માં પૂછાયેલા ક્વેશ્ચન છે. ફ્લો નો ટાઈપ. હવે જ્યારે કોઈ પણ એક વસ્તુ લઈએ તો એના રિગાર્ડિંગ જેટલા પણ ક્વેશ્ચન પૂછાતા હોય બધાય ગ્રેવિટી ફ્લો થવો જોઈએ. કેમ? પ્રેશર ફ્લો હોય તો શું થાય? પ્રેશર ફ્લો એપ્લાય થાય તો શું થાય? બ્રસ્ટિંગ થાય, ક્રેક્સ પડે. કેમ? કારણ કે પ્રેશર ફ્લો હોય તો એના કારણે તમારા પાઇપમાં શું આવે? તમારે આન્સર આપવાનો કે પાઇપમાં સર ટેન્શન આવે, અને ટેન્શન આવવાના કારણે કોન્ક્રીટ છે એ તમારું વીક હોય. બરોબર, એટલા માટે આપણે પ્રેશર ફ્લો અલાઉ કરતા નથી. કયા કયા ટાઈપના પાઇપ આવે? NP1, NP2, NP ખ્યાલ? હા, NP1, NP2, NP3 એટલે નોન પ્રેશરાઇઝ પાઇપ. કયા પાઇપ સૌથી સારા? NP1 સારું, NP2 સારું કે NP3 સારું? ચાલો તો, કયું સારું? NP3 સૌથી સારા મારા, એનથી ઓછું NP2, એનથી ઓછું NP1. સીવર પાઇપ નો મેઇનલી કઈ જગ્યાએ યુઝ કરીએ કે જ્યાં તેની ઉપર લોડ વધારે આવતો હોય ત્યાં? હા કે ના? NP4 આવે, પણ NP3 સુધીનું જ મેં સાંભળેલું છે. એક્સટર્નલ લોડ વધારે આવતો હોય, બરોબર, વધારે ડેપ્થમાં તમને એમ પૂછે કે કોઈ પાઇપ છે મારે વધારે ડેપ્થ ઉપર પ્રોવાઈડ કરવી છે, બરોબર, તો વધારે ડેપ્થ ઉપર તમે કઈ પાઇપ પ્રોવાઈડ કરી શકો? તો માત્ર ને માત્ર કોન્ક્રીટ પાઇપ કાં તો હ્યુમ પાઇપ જ પ્રોવાઈડ કરી શકો. NP4 આવે છે તો ખ્યાલ નથી આવતું હશે હો મારા ભાઈ, પણ મારે સિક્વન્સ જે કહેવાની હતી ખ્યાલ આવી ગયો. એન્વાયરમેન્ટ વાળું ચાલુ કર્યું કે હું? એટલે ચાલુ કર્યું એટલે હવે
આ પાઇપ કોન્ક્રીટ નો પાઇપ બનેલો હોય તો આ પાઇપમાં કોન્ક્રીટ નું કોમ્પેક્શન કઈ રીતના થતું હશે? બોલો તો. એક્ઝેક્ટલી સેન્ટ્રીફ્યુગલ પ્રોસીજર દ્વારા. કઈ પ્રોસેસ દ્વારા? સેન્ટ્રીફ્યુગલ પ્રોસેસ દ્વારા. જોઈ લઈએ કઈ રીતના કરે. એનપી નું ફૂલ ફોર્મ હું? નોન પ્રેશરાઇઝ. મૌલિક હું યાર આવા ક્વેશ્ચન પૂછે. જો સર સાઈટ પર ખબર કેમ પડે NP1 NP2 કે NP3 એ? મારે ભાઈ લખેલું હોય એની પર ગ્રેડ ઓફ કોન્ક્રીટ એ લખેલું હોય, બરોબર, બધી વસ્તુ લખેલી હોય, સાઈઝ એ લખેલી હોય. ચાલો તો આની જે સાઈઝ હોય ઇન ટુ ઇન હોય કે આઉટ ટુ આઉટ હોય? તો આવો હતો ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછેલો હોય. માનો કે તમને એમ કીધેલું હોય, બરોબર, તો આની સાઈઝ છે કઈ રીતના મેજર થાય, ઇન ટુ ઇન હોય કે આઉટ ટુ આઉટ હોય? બરોબર ને? એટલે આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું હોય હો. અને બધી જ વસ્તુ ઇન્ટરવ્યુમાં પૂછી લે, એવું નહીં કે કોન્ક્રીટ નું જ પૂછે. પાઇપ પર લખેલું હોય, હા પાઇપ પર લખેલું. સર લખેલું નથી હોતું, હું નથી લખેલું તો હોય જ ને મારા ભાઈ. ગ્રેડ નો હોય તો તમારે ટેસ્ટિંગ કરાવવું પડે, પાઇપ ના હતા ટેસ્ટિંગ થાય. ઇન ટુ ઇન એટલે અંદર થી માપ થાય. જો આને સ્પન પાઇપ કહેવાય તો હ્યુમ પાઇપ કહેવાય. ઓકે ઉત્તમ. સ્પિનિંગ પ્રોસીજર થી તમે ઓકે ને? ચાલો તો કોન્ક્રીટ પાઇપમાં જોઈન્ટ કયા ટાઈપ ના આવે? હાલો આજ તો પતાવી જ દઉં. કયા ટાઈપ ના જોઈન્ટ આવે? બોલો બોલો. મેઇનલી મેં અત્યાર સુધીમાં કોન્ક્રીટના પાઇપમાં બે રીતના જોયા છે. હોય સ્લેગ મારે છે, નો હોય મારા ભાઈ લેગ મારે જ નહીં ને. હલો, લેગ મારે છે. એક તમારું કયું હોય? કોલર જોઈન્ટ હોય. અને બીજું કયું હોય? સોકેટ સ્પિગોટ હોય. બરોબર ને? આ બે ટાઈપના જોઈન્ટ હોય. આ સોકેટ સ્પિગેટ ને ઘણી વખત મેલ ફિમેલ હતા કે મેલ ફિમેલ કે, બરોબર ને? ક્લિયર? કયો જોઈન્ટ હારો? હાલો તો કયો જોઈન્ટ સારો? એક્ઝિક્યુશન માટે એક્ઝેક્ટલી મેલ ફિમેલ. કઈ મેલ ફિમેલ નહીં બોલો, આ સાઇટ ઉપર બોલે સોકેટ સ્પિગોટ. કોલર જોઈન્ટ હું કામ નો પ્રિયંકભાઈ? કોલર જોઈન્ટ હે ને ઈઝી છે, પણ એ તમારું સિમેન્ટ મોટારથી ફિલિંગ કરવું પડે. સાઈટ ઉપર જેને કામ કરેલું હોય એને ખબર હશે, અઘરું પડે માર ભાઈ.
મેં કરાવેલું આ પાઇપ નું કામ ડેમ પર કે તો આઈઝનબર્ગ કયું હારું પડે, સોકેટ સ્પિગટ હારું પડે કે મેલ ફિમેલ જ હારું પડે? હજી એક ક્વેશ્ચન આમાં પૂછું? હાલ આઈઝનબર્ગ તને જ પૂછું. પાઇપ તમે આવી રીતના લેઈંગ કરતા હોય, સાંભળજે, તો કઈ જગ્યાએ મેલ કઈ બાજુ રાખો અને ફિમેલ પોર્શન કઈ જગ્યાએ રાખો? એટલે કે સોકેટ વાળો કઈ જગ્યાએ વાળો પોર્શન હોય? ડાઉન સાઈડ હોય કે અપસ્ટ્રીમ સાઈડ હોય? ચલ કે તો. એક્ઝેક્ટલી. ઓકે. પછી હજી એક આમાંથી ક્વેશ્ચન પૂછું. પાઇપ લેઈંગ નું કામ સાંભળજો. આ ઓલરેડી જીપીએસસી માં ક્વેશ્ચન પૂછાઈ ગયો. પાઇપ લેઈંગ નું કામ કઈ બાજુથી સ્ટાર્ટ થાય? એન્ડ પોર્શન થી સ્ટાર્ટ થાય કે સ્ટાર્ટિંગ પોર્શન થી સ્ટાર્ટ થાય? એક્ઝેક્ટલી. લાસ્ટ અથવા તો એન્ડ પોઈન્ટ થી સ્ટાર્ટ થાય. હાલો, તમારે કોઈ જગ્યાએ પાણી નિકાલ કરવો છે તો એની માટેના પાઇપ કરતા હોય તો તમારું પાઇપ લેઈંગ ક્યાંથી સ્ટાર્ટ કરો કે જ્યાં પાણી કાઢવાનું છે, બરોબર ત્યાંથી. એટલે કે જ્યાં પાણી તમે નાખશો, બરોબર. કેમ એન્ડ પરથી સ્ટાર્ટ થાય? તો મારો ભાઈ તું વિચાર કર, આવી રીતના અહીંયા પાઇપ નું લેઈંગ કરવાનું, અહીંયાથી પાણી અહીંયા લઈ જવાનું છે, તો અહીંયાથી તું બનાવવાનું સ્ટાર્ટ કર, બરોબર. અહીંયાથી આવી રીતના પાઇપ એક પછી એક ગોઠવતો જા, તો આટલા એરિયાનું તો પાણી નીકળતું શરૂ થાય કે ન થાય? હવે અહીંયાથી તે સ્ટાર્ટ કરી દીધું તો આગળ આ તો હજી કઈ કામનું જ નહીં ને, જ્યાં સુધી આખો પ્રોજેક્ટ પૂરો થાય ત્યાં સુધી. ખ્યાલ આવ્યો? એટલા માટે લાસ્ટ પોઈન્ટ થી સ્ટાર્ટ કરે. અને આ બધું ઇન્ટરવ્યુમાં પૂછેલા છે. જે લોકો સાઈટ ઉપર છે ને કુલદીપ, એ લોકોને આવું પ્રેક્ટિકલી ક્વેશ્ચન પૂછે, કઈ અલગ નો પૂછે. ખ્યાલ આવ્યો સ્મિત? નો સમજાણું? માનો કે આ તારો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, બરોબર, આ તારો એન્ડિંગ પોઈન્ટ છે. હવે અહીંયાથી તું પાઇપ બનાવતો જા, તો અહીંયાથી હું કઈ પાણી નીકળી જાય? હજી આગળનું કામ તો શરૂ જ નહીં થયું હોય. પરંતુ પાઇપ તું પાછળથી ગોઠવવાના સ્ટાર્ટ કર, તો અહીંયાથી પાણી નીકળવાનું તું શરૂ કરી શકે છો. સ્ટાર્ટ પોઈન્ટ એટલે ઇનલેટ. હા ભાઈ ઇનલેટ, એટલે ભાઈ ઇનલેટ કહી દો અને આઉટલેટ કહી દો. બસ. ચાલો હવે કઈ કોન્ક્રીટ ના પાઇપમાં રહીએ. મારા ખ્યાલથી બધું જ કવર કરી લીધું. બોલો તો હવે કઈ રહી છે? ચાલો ત્યાંથી હવે આગળ વધીએ આપણે. ક્વેશ્ચન ચાલુ રાખો. સ્લોપ મેન્ટેન કરવું ઈઝી પડે, બધી રીતના ઈઝી પડે. તો આપણે ક્યાં હતા ને ક્યાં પહોંચ્યા? ચાલો તો કોમ્પેક્શન પૂરું થઈ ગયું. નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન એન્ટ્રે એર એન્ટ્રેપેર વાળો આખો પૂરો થઈ ગયો. અંદર રોહોલોજી બાર સ્મૂથ પાઇપ આવે, અંદર રફ જ હોય ને મારા ભાઈ. ચાલો ડિફેક્ટ ઇન બ્રિક.
બ્રિક ની અંદર કઈ કઈ ડિફેક્ટ જોવા મળે આવો ક્વેશ્ચન પૂછે સર 7 દિવસ ક્યુબ ની સ્ટ્રેન્થ કરતા 28 દિવસની ક્યુબ ની સ્ટ્રેન્થ ઓછી આવતી 7 દિવસના ક્યુબ ની સ્ટ્રેન્થ કરતા એવું એલા થોડું બને રાહુલ 7 દિવસના ક્યુબ ની સ્ટ્રેન્થ 28 દિવસ કરતા કોઈ દી ઓછી આવે બન્યું છે એટલે નો બને કઈક તારી યારે સ્કીમ થઈ ગઈ હશે કોઈ દી એવું બને 7 દિવસ કરતા 28 દિવસની ઓછી આવે કોક રમાડી ગયું હશે તો માં ભાઈ એને સિમેન્ટ નહીં નાખ્યું કઈક બીજું નાખી દીધું હશે 7 દિવસની 32 આવી ને 28 દિવસની 27.26 આવી એમ જિંદગી ઉપર હવે કઈ વિશ્વાસ જ નથી રહ્યો ગોલમાલ તો યાર કઈક માપની ગોલમાલ હોય ને હું હાલ આવું હોતું હશે કઈ ચાલો એટલે સિમેન્ટ એક્સપાયર થઈ ગઈ હોય તોય નો આવું આવું ક્યારે બને ખબર રાહુલ સાંભળ હા રાહુલભાઈ કીધું ને એ વાત સાચી છે જો 7 દિવસના ક્યુબ અને 28 દિવસના ક્યુબ 7 દિવસની વધારે આવી હોય 28 દિવસની ઓછી આવી આવું ક્યારે બને ખબર કે તમે તમારામાંથી સાઇટ ઉપર કેટલા લોકોએ કામ કરેલું સાઇટ ઉપર આપણે જે કોન્ક્રીટ મગાવીએ બરોબર એમાં સિમેન્ટ હંમેશા કેવો હોય ઓછો જ હોય હા કે ના આપણે માનો કે M25 ગ્રેડ નું કોન્ક્રીટ કરવું હોય ને તો ઓલો કેટલા નું મગવે એમ આપણે ઓર્ડર M20 નો આપીએ પણ ઓલો જે બાચ વાળો હોય M15 નું જ કોન્ક્રીટ મોકલે હવે આપણે ખબર છે કે આપણે આ સિમેન્ટ કોન્ક્રીટ ની સ્ટ્રેન્થ વધારે લઈ જાવી તો સિમેન્ટ નાખવી પડે તો જ્યારે ક્યુબ ભરતા હોય ને ત્યારે એડિશનલ સિમેન્ટ નાખે તો અમુક ક્યુબમાં સિમેન્ટ વધારે પડી જાય તો એ સ્ટ્રેન્થ વધારે આપે ને અમુકમાં સ્ટ્રેન્થ ઓલું નાખવાનું ભૂલી ગયા હોય સમજી ગયા આવું મેં સાઇટ ઉપર કરેલું છે અને અમારે આવું થયું તું પછી શું કર્યું તો ક્યુબ આપવાના જ બંધ કરી દીધા સમજી ગયા ને લેક ઓફ સુપરવિઝન નહીં કોમ્પેક્શન બોમ્પેક્શન બધું પ્રોપર જ હોય એટલે થાય એલા માનો કે સિમેન્ટ એકમાં વધારે નાખી દીધી ને એકમાં ઓછી નાખી બહારથી તો હવે કઈક સિમેન્ટ એડ નથી કરી તો પછી કઈક અલગ જ છે મિક્સરમાં એકદમ છેલ્લે ચોટેલા માલના ક્યુબ ભરીએ તો થાય એવું હવે એ તો કેમ ખબર ભગવાન જાણે અહીંયા આવી જા અંકિત બ્રિક ની અંદર કઈ કઈ ડિફેક્ટ જોવા મળે બોલો તો બ્રિક ની અંદર કઈ કઈ ડિફેક્ટ જોવા મળે તો પેલું ઓવરબર્નિંગ થાય કે વધારે પડતું બંધ કરવાના કારણે બ્રિક છે કેવી બની જાય એ પોતાનો જે શેપ તમારો કેવો કરી દે લૂઝ કરી હા કે ના આ બ્રિક ને શું કેવાય આ બ્રિક જામાં ઓવર પછી અમુક અંડર બંધ રહી જાય કેમ પ્રોપર રીતના બંધ ન કરી હોય તો બંધ પ્રોપર રીતના ન કરો તો એનું વિટ્રિફિકેશન જ કમ્પ્લીટ ન થાય અને વિટ્રિફિકેશન કમ્પ્લીટ ન થાય તો એ તમારી બ્રિક બને જ નહીં ક્લે રે માટી જ રે અને તમને ખબર છે માટી ઉપર લોડ આપો તો તૂટી જાય પછી ઘણી બ્રિક તમે જોઈ લે છે તેમાં બ્લોટિંગ જોવા મળે બ્લોટિંગ એટલે શું ખબર ઉપસી ગયેલો ભાગ હોય
ઉપસી ગયેલો સહેજ ભાગ હોય. હલો, વોઇસ નહીં આવતો કે? ઓકે જ છે ને? કમ્પ્લીટ જ છે. ચલો. બ્લોટિંગ. અમુક વખતે બ્રિક વધારે બની ગઈ હોય તો 40 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલી પોસિબલ કેમ થાય? ભાઈ મારો ભાઈ ઓવરબર્ન્ટ ન હોય, એને થોડીક સારી રીતના પ્રિસાઇઝ રીતના બનાવેલી હોય, ઓવરબર્ન્ટ ન હોય. બરોબર, ઈ તું કયો છે ને ઈ હેવી ડ્યુટી બ્રિક નું કે છો, ઈ ઓવરબર્ન્ટ બ્રિક ન હોય. હેવી ડ્યુટી બ્રિક અલગ આવે મારો ભાઈ. બરોબર ને મૌલિક? આપણે પ્રિલિમ ના મટીરિયલમાં તને આપેલું છે. અને જીપીએસસી માં તને ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. વિટ્રિફિકેશન પ્રોસેસ એટલે હું? વિટ્રિફિકેશન એટલે એટલું જે ગરમ કરવામાં આવે અને પછી એને તમે ઠંડુ પાડો અને શેપ આપો, ઈ પ્રોસીજરને વિટ્રિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. આ હજી આપણે આવશે ટાઇલ્સ બનાવવાની જે પ્રોસીજર હોય ને એમાં વિટ્રિફિકેશન આવે. વિટ્રીફાઈડ ટાઇલ્સ કરીને આવે. આવશે આવશે મારા ભાઈ, ટાઇલ્સ ના ટાઈપ આવવા દે ત્યારે આખું સમજાવીશ. પછી બ્લેક કોર જોયેલું કોઈએ? બ્લેક કોર. ફરીથી કહો. અરે બ્લેક કોર જોયું? બ્લોટિંગ એટલે તમારો ઉપસેલો ભાગ. બ્લોટિંગ એટલે કેવો ઉપસેલો ભાગ? બ્લેક કોર એટલે અંદર કાળું રહી ગયો હોય. અંદર કાળો ક્યારે રહી ગયો હોય? વિટ્રિફિકેશન આવશે, ચિંતા ન કર ગૌતમ. ટાઇલ્સ ની જયારે મેન્યુફેક્ચર પ્રોસીજર આવશે ત્યારે વિટ્રિફિકેશન આવશે. ગ્લાસ ની મેન્યુફેક્ચર પ્રોસીજરમાં વિટ્રિફિકેશન આવશે. ઓકે. પછી એની પછી આવે એફ્લોરન્સ. હાલો તો આનો આન્સર આપો તો, એફ્લોરન્સ કોના કારણે બ્રિકમાં જોવા મળે? એક્ઝેક્ટલી, સોલ્યુબલ સોલ્ટ અથવા તો આલ્કલીઝ ના કારણે. આલ્કલીઝ ના કારણે તમને જોવા મળે. એફ્લોરન્સ એટલે હું તમને વ્હાઈટ કલરના જે સ્પોટ દેખાય, બરોબર ને? વ્હાઈટ કલરના જે બ્રિક ઉપર સ્પોટ દેખાય એને એફ્લોરન્સ કહેવામાં આવે છે. કેવું? સોલ્યુબલ સોલ્ટ હોય. બરોબર ને? તમને એવું લાગે કે વ્હાઈટ વોશ કરેલું છે? હા કે ના કરેલું છે એવું લાગે. રેડ કલર માટે સોલ્ટ એડ કરે કે રેડ કલર માટે આયર્ન ઓક્સાઇડ એડ કરવાનો હોય મારા ભાઈ? એફ્લોરન્સની ટેસ્ટમાં એફ્લોરન્સની ટેસ્ટ કન્ડક્ટ કરીએ, યાદ છે કેટલા નંબર ઓફ બ્રિક ઉપર ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે? 5 નંબર ઓફ બ્રિક ઉપર ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે. અલગ અલગ ટાઈપ આપેલા હતા. હાલો આન્સર આપો, કયા કયા ટાઈપ આવે? એફ્લોરન્સની અંદર કયા કયા ટાઈપ આવે? નીલ, સ્લાઇટ, મોડરેટ અને હેવી. નીલ એટલે 0%, 0 થી 10%, 10 થી 50% અને 50% કરતા વધારે. મુખ્ય ઇજનેર, તો કઈ કન્ડિશનની તમને બ્રિક અલાઉ કરીએ? કઈ કન્ડિશન સુધીનું એફ્લોરન્સ અલાઉ થાય?
કઈ કન્ડિશન? મોડરેટ કન્ડિશન. આન્સર શું આવે? મોડરેટ. શું તમે એફ્લોરન્સ જોઈને કહી શકો ચાલે? બોલો તો. હા કે ના? હા, જોઈને કહી શકો. કેમ? કે તો કેમ? રીઝન આપો કેમ? સર, આપણે પ્રોપર એરિયા કેલ્ક્યુલેટ ના કરી શકીએ એટલા માટે જ વધારે રેન્જ હોય ને. એક્ઝેક્ટલી પ્રોપર રેન્જ જ તમને મોટી આપેલી છે. બરોબર ને? બોલો, ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ. પાવડર ફોર્મમાં વ્હાઇટ પેચીસ નીકળતા હોય, હેવી હોય તો બાકી બધું મોડરેટમાં જ આવે. એક્ઝેક્ટલી મરભાઈ. પછી એક ડિફેક્ટ આવે, ચફ. ચાલો, ચફ એટલે હું આમાં હતા તમારો શેપ ડિફોર્મેશન થાય, પરંતુ આમાં શેપ કોના કારણે ડિફોર્મેશન થાય? પ્રિલિમમાં ક્વેશ્ચન પૂછાય છે. આમાં હતા તમારો શેપ ડિફોર્મેશન થાય, પરંતુ કોના કારણે? તો એક્ઝેક્ટલી કોના કારણે આવે? રેઇન વોટરના કારણે આવે. જે તમારો રેઇન વોટર છે એ તમારું કોની ઉપર પડે? હોટ બ્રિક ઉપર જ્યારે પડે એના કારણે એનો જે શેપ છે એ તમારો ડિફોર્મેશન થાય. એને જ કોના તરીકે ઓળખવામાં આવે છે? ચફ તરીકે ઓળખવામાં આવે છે. પછી આ એક યાદ રાખવાની જરૂર નથી. ઓકે. નામથી આવતો હોય તો વરસાદના લીધે હોટ બ્રિક પર, એક્ઝેક્ટલી રવિ, વરસાદના લીધે હોટ બ્રિક પર થયું હોય, હા, તો શું કરવાનું? આની ઉપરનો તને ક્વેશ્ચન પૂછે. નકરા ક્વેશ્ચન જ તમે લોકો મારી પાસે કરાવશો મને લાગે. એક ટોપિકમાં કઈ નકરા ક્વેશ્ચન થોડા કરાવવાના હોય. ચાલો તો હવે બીજો ક્વેશ્ચન લઈ લઈએ કે કોન્ક્રીટ ઉપર અથવા તો કોઈ પણ જગ્યાએ એફ્લોરન્સ થયેલું છે, તો હવે શું કરશો? બોલો તો, શું કરશો? ઘસીને કાઢી નાખવાનું. કાં તો એસિડ વડે સાફ કરી દેવાનું. હા કે ના? તો હું તમને એમ કહું તો પછી પાછું એફ્લોરન્સ ન આવે. એકવાર તમે એફ્લોરન્સ રિમૂવ કરી દો તો પાછું એફ્લોરન્સ ના આવે. બોલો તો. ના આવે. કેમ કે અંદર થોડી કઈ ખાંડ છે. આવું કરે છે સાઈટ ઉપર? નથી કરતા, પણ કરવું જોવે. તમે એઝ અ સાઇટ એન્જિનિયર તરીકે સ્મિતભાઈ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે પાસ થાવ, આરએનબી રોડ એન્ડ બિલ્ડિંગમાં તમારું પોસ્ટિંગ આપેલું હોય, સાઇટ ઉપર વિઝિટ કરવા જાઓ, ચણતર થયેલું હોય, ચણતરને બ્રિક ઉપર તમે જોવો તો નકરા તમને એફ્લોરન્સ જ દેખાતું હોય, તો તમે કોન્ટ્રાક્ટરને શું કહેશો? ભાઈ આનું પ્લાસ્ટર કરે એ પહેલા તું આને ઘસીને સાફ કરજે. એટલે ખબર પડી જાય કે સાહેબ હોશિયાર છે. સાહેબને મનાવવા પડશે. બરોબર ને તેજસ? પાછું નો આવે.
કારણ કે રિમૂવ અંદરથી સોલ્ટ રિમૂવ થઈ ગયો હોય. એફ્લોરન્સ ના કારણે ડિફેક્ટ કઈ આવે? એફ્લોરન્સ થયું હોય, કોઈ બ્રિક મેશનરી ઉપર એફ્લોરન્સ થયું છે, તો ડિફેક્ટ કઈ આવે? તો એના કારણે પ્લાસ્ટરનું ડિફેસમેન્ટ થાય. શું થાય? એક્ઝેક્ટલી, પ્લાસ્ટરનું થાય ડિફેસમેન્ટ. બરોબર ને? પોપિંગ, આ ઇંગ્લિશ વાળા અર્ચીસ ચા પીવા લઈ જશે સાહેબ. અહીંયા આવી જાઓ. કોણ ચા પીવા લઈ જશે? ચા જ પીવી હોય બધાને, કોન્ટ્રાક્ટર ને એમ ને. ચાલો, તો હવે કઈ તમને લાગે એફ્લોરન્સમાં ઉપરથી કઈ ક્વેશ્ચન આવી શકે? બધું આપણે લગભગ કવર કરી લીધું એફ્લોરન્સ ટોપિકમાં. નીલ, સાઇટ, મોડરેટ, વ્હાઇટ સ્પોટ, આલ્કલીઝ, બરોબર. કઈ રીતના રિમૂવ હોય, કઈ કન્ડિશન નું હોય, એકવાર આવે તો પછી કઈ રીતના રિમૂવ કરવાનું. લૂણો લાગે ઈ જ તમારો, હા મારા ભાઈ ઈ જ કહેવાય એફ્લોરન્સ. ક્ષાર કે ને, ક્ષાર. એને રોકવા માટે શું કરવાનું? તો બ્રિકમાં આલ્કલીઝ નું પ્રમાણ ઓછું હોય એવું કામ કરવાનું. એવી બ્રિક યુઝ કરવાની, સમજાણું ને? અથવા તો બેસ્ટ કામ કહું, સાંભળજો. બેસ્ટ કામ કહું, આનો યુઝ કરો. સાહેબ તમે મેન્સ આપવાના આ વખતે? એટલે એ મારી યારે તમારે લોકોનું શું લેવા દેવા? અહીં આવી જાઓ. કોન્ક્રીટ બ્લોક અત્યારે મોંઘું ના પડે? કેતુલ, કોન્ક્રીટ બ્લોક નો અત્યારે નાવ ડેઝ માં યુઝ વધી ગયો છે. તો અત્યારે જેટલા પણ પ્રાઇવેટ જોતો હશે ને, તો મોટે ભાગે કોન્ક્રીટ બ્લોક ઉપર જ બનાવતા હશે. કેમ કોન્ક્રીટ બ્લોક બનાવે? તો સ્પીડમાં કન્સ્ટ્રક્શન થાય. બરોબર, ક્રેક્સ ઓછી પડે. મોટાર ઓછો જોવે. બરોબર, લેસ ક્યોરિંગ. પછી બીજું કઈ કોન્ક્રીટ બ્લોક હું કામ થાય? ફાસ્ટર કન્સ્ટ્રક્શન, ક્રેક ઓછી પડે, મોટાર ઓછું, ઓછો ટાઈમ ક્યોરિંગ કરવો પડે. ડેડ લોડ તો ઠીક, ડેડ લોડ તો લગભગ બંનેનો સેમ જેવો જ ગણી લ્યો ને. અને થ્રુ આઉટ ધ યર આખું મળે. મેં થ્રુ આઉટ ધ યર કરતા તો મેઇન હું ખબર, ક્વોલિટી. ક્વોલિટી ઓફ મટીરિયલ. ઓલું બ્રિકમાં કેવું હોય ખબર, અમુક બ્રિક સારી હોય, અમુક બ્રિક ખરાબ હોય. આ બધી જ એક સરખી ક્વોલિટીની મળે. હા, બ્રિકમાં તમને ડેમ્પનેસ વધારે જોવા મળે, કોન્ક્રીટ બ્લોકમાં ડેમ્પનેસ ઓછી જોવા મળે. અંદર ભેજ ઓછો આવે. બરોબર કે નહીં?
સર પણ ડિસએડવાન્ટેજીસ પણ મોટા જોઈન્ટના લીધે ઇલેક્ટ્રિફિકેશનના કામમાં ક્રેક્સ પડે. હા, જો ભાઈ બધાના પ્રોઝ હોય કોન્સાઈ હોય, બરોબર ને, તો એનું આપણે તો સિવિલ એન્જિનિયરિંગ જઈએ. ડબલ એસી બ્લોક અલગ. હા તો એલા મોંઘા આવે, પૈસા વાળાના ઘરે જ યુઝ થાય. હા, બીજું હું કે આમાં પ્લાસ્ટરની થિકનેસ એ ઓછી આવે. કેમ? એક હરખી સાઈઝ ના હોય તો મસ્ત એવું કન્સ્ટ્રક્શન કામ થાય. યુનિફોર્મ થિકનેસ નું પ્લાસ્ટર એપ્લાય થાય. ઓલામાં કેવું હોય, કોઈક જગ્યાએ વધારે ઓછું એવી રીતના આવે. હા કે ના? આમાં મેં કોઈ વસ્તુ ખોટી કીધી હોય તો કેજો. ઓકે. બ્રિકની સાઈઝ પણ યુનિફોર્મ જ હોય ને, નો થાય મારા ભાઈ. બ્રિકની સાઈઝમાં તું સાઈટ ઉપર મૌલિક જાય ને ત્યારે કોઈ પણ એક જ બાજુ સાંભળજે, ચણતર કરતો હોય ને તો આવી રીતના ચણતરની આખી દિવાલ કરેલી હોય ને તો કોઈ પણ ખાલી એક જ સાઈડ દિવાલ હે ને તારી ઓળંભામાં હોય. આ બાજુની દિવાલ તો ઓળંભામાં હોય નહીં. જો આ બાજુ ઓળંભામાં કર તો આ બાજુ નો હોય. સાચું કીધું કે નો કીધું સાઈટ વાળા? જોજો, મજૂર હંમેશા એક જ બાજુ ઓળંબો કરશે. જે બાજુ ઓળંબો હોય ત્યાં પ્લાસ્ટર ઓછું જ હોય, બીજી બાજુ હંમેશા વધારે જ જાય. કેમ એવું હોય તો તું ઈ કહું ને, અમુક વસ્તુ સાઈટ ઉપર જાવ તો જ શીખવા મળે. ઈ વસ્તુ અહીંયા સમજાવવાથી શીખવા મળે નહીં. બરોબર ને? આ બધી વસ્તુ મેં જોયેલી. ઓલંબોનો ઇંગ્લિશ શું થાય? પ્લમ્બ ઓફ થાય. ઓકે, ક્લિયર. ચાલો હવે આગળ વધીએ. એ માટે હોય એના એને એમાં જ પ્લાસ્ટર ઓછું કેમ? ખ્યાલ નો આવ્યો નિકિતાબેન, શું કહેવા માંગો છો? સર પણ એ તો એક્યુરેસી માટે હોય ને, અને એમાં જ પ્લાસ્ટર ઓછું કેમ? એટલે આમાં બેન કેવું હોય ખબર? તમે પ્લમ્બોબ જ્યારે કરતા હોય ને મિસ્ત્રી, ત્યારે ઈ ખાલી એક જ બાજુ પ્લમ્બોબ રાખીને ઈંટું ગોઠવતો હોય. હવે અહીંયાથી આવી રીતના ઈંટ ગોઠવે તો બીજી બાજુ થોડી ઘણી તો ઈંટ આગળ પાછળ થવાની જ છે. એટલું તો યાર કોઈ નહીં ધ્યાન દેતું હોય. હાલો, સાઈટ ઉપર આજ કર્યું હોય આ કામ, લાઈન દોરી અપાવવાનું. બે બાજુ પ્લમ્બોબ કેમ નો રાખે? અરે થાય જ નહીં ને. ઓલો મિસ્ત્રી લેલું મારે માથા ઉપર, અહીંયા તો એમ જ કે ડાયરેક્ટ. સાચે હું પેલા સાઈટ ઉપર મગજમારી બહુ કરતો ને, તો ચોખ્ખું કહી દીધું, આ સાહેબ છે ને તો હું કામ નહીં કરું. તો ઓનરે કહી દીધું કે ભાઈ તું થોડોક ઓછો આવજે, મજૂર જોહે, તું નહીં હોય તો હાલશે. હું રાજનો ક્વેશ્ચન હું લઉં? ચાલો, ડિફરન્સ સમજાવો ને. ડબલ એસી બ્લોક અને કોન્ક્રીટ બ્લોક આવશે? હરેશભાઈ, મનભાઈ, થોડુંક તો યાર મારી ઉપર દયા કરો. આવશે આવશે. બીમ ના લીધે ઓલંબો પ્લસ માઇનસ થઈ શકે ને? હા હા, થાય થાય. ત્યાંથી જ પ્લમ્બ બોબ લેવાનો હોય. જે લોકો સાઈટ ઉપર હોય એને ધ્યાન રાખજો કે બ્રિક મેશનરીની લાઈન દોરી ક્યાંથી આપવાની હોય તો બીમનો ઓળંબો લેવાનો હોય, પ્લમ્બ બોબ લેવાનો હોય. આવી વસ્તુ તમને કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુમાં નહીં કહે. કહે ને તો આપણે કેવું હારી જવું, બોલો.
તો મેશનરી બહાર જતું હોય કાં તો બીમ અંદરની બાજુ જતો હોય તો પાછું શું કરવું પડે કે બીમ ને થોડો અથવા તો કોલમ ને ચીપિંગ કરવું પડે ખોતરે બ્રેકર થી. શું વાત છે? પછી નોંધ મારે બીમ ની કરે કે ન કરે આવું? બધું સાઈટ ઉપર કામ કરાવેલું આમને આમ થોડા અહીંયા આવ્યા. ચાલો અહીંયા આવી જાઓ. ચાલો કોન્ક્રીટ ની હવે ડિફેક્ટ જોઈ, બ્રિક ની જે રીતના ડિફેક્ટ જોઈ એવી રીતના કોન્ક્રીટ ની ડિફેક્ટ જોઈ. કોન્ક્રીટ ની ડિફેક્ટ જોઈ એમાં પેલી ક્રેકિંગ બરોબર. ક્રેક ક્રેક કોન્ક્રીટમાં ક્રેક કઈ કઈ રીતના પડે તો એની પાછળનું પહેલું રીઝન એક્સેસ ઓફ વોટર. ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછી શકે કે તમને કોન્ક્રીટ કરેલું છે એની ઉપર તમને ક્રેક્સ દેખાય છે તો એની પાછળના રીઝન કયા હોઈ શકે તો તમારે આ બધા રીઝન આપવાના છે ભાઈ. જે લોકો સાંભળજો આ બધા રીઝન આપવાનો. તો પહેલું રીઝન હું કે એક્સેસ ઓફ વોટર કે જો સાહેબ આપણે કોન્ક્રીટ જ્યારે બનતું હશે એમાં તમે જો વોટર છે એમાં આપેલા ગિવન વોટર સિમેન્ટ રેશિયો કરતા વધારે નાખેલો હશે તો ઈ એક્સેસ વોટરના ઇવાપોરેશન થવાના કારણે તમને ક્રેક્સ જોવા મળશે. બરોબર ને? તો એના કારણે એને જ કોના તરીકે ઓળખવામાં આવે છે? શ્રિંકેજ તરીકે ઓળખવામાં આવે છે. એક્સેસ ઓફ વોટરના કારણે તમારું કેવું થાય? ક્રેક્સ પડે. બરોબર ને? આને શું કહેવાય? એક્સેસ ઓફ વોટર તમે કોન્ક્રીટમાં નાખેલું હોય એ તમારું વોટરની સરફેસ ઉપર આવીને કલેક્ટ થાય. આ ઇફેક્ટ ને કોના તરીકે ઓળખવામાં આવે છે? બ્લીડિંગ તરીકે ઓળખવામાં આવે કે ન આવે? અને બ્લીડિંગ ના કારણે તમને ક્રેક જોવા મળે. બીજું કોના કારણે તમને ક્રેક જોવા મળે તો અર્લી લોસ ઓફ વોટર ના કારણે. અર્લી લોસ ઓફ વોટર ક્યારે થાય? ફટાફટ આન્સર આપો તો કોન્ક્રીટ જેવું તમે તાજું નાખ્યું જોવા મળે તો તમે કેવું કોન્ક્રીટ યુઝ કરેલું હોય અથવા તો કોન્ક્રીટ કરતા હશો એ કન્ડિશન કેવી હશે કે બપોરનો ટાઈમ હોય એટલે કે નૂનના ટાઈમ ઉપર હોય ત્યારે તમારે એમાંથી વોટરનો લોસ કેવો થાય? વધારે થાય. કારણ કે ટેમ્પરેચર હાઈ હોય. આની સિવાય બીજું ક્યારે તમારો અર્લી લોસ ઓફ વોટર થાય તો ડ્રાય ફોર્મવર્ક હોય ત્યારે. બરોબર. આ સાઇટ વાળાએ ઘણા લોકોએ કરેલું હશે કે કોન્ક્રીટ નું જ્યારે કામ શરૂ થતું હોય ને ઈ પેલા ફોર્મવર્ક ઉપર પાણી છાંટે. હા કે ના? તો હવે ખબર પડી કોન્ક્રીટના ફોર્મવર્ક ઉપર પાણી છાંટે હું કામ? કારણ કે એના કારણે એનું ટેમ્પરેચર નીચું લાવે. બરોબર. ફોર્મવર્ક કેવું થાય? ઠંડુ થાય. ફોર્મવર્ક ઠંડુ થાય તો લોસ ઓફ વોટર ઓછો થશે અર્લી ડેઝમાં. ઓઇલ કેમ નાખે તો મારો ભાઈ? ઓઇલ તો કેના માટે નાખેલું હોય? ફોર્મવર્કમાં. હાલો તો બીજો ક્વેશ્ચન કે ફોર્મવર્કમાં ઓઇલ શા માટે એપ્લાય કરે? આ તો આખા ગામને ખબર હોય. આ એક હરેશને જ નથી ખબર. એટલે લુબ્રિકેશન માટે ન હોય, રિમૂવ ઈઝી થાય એટલા માટે. અહીંયા ક્યાં લુબ્રિકેશન આવ્યું? જ્યાં હોય ત્યાં લઈ આવો. ફોર્મવર્ક ઇઝીલી રિમૂવ થાય એટલા માટે હોય. હની કોમ્બિંગ નો ક્યાં એમાં સવાલ આવ્યો ઓજાભાઈ? હે શિવમ? ઓઇલ ને ફોર્મવર્ક ઉપર ઓઇલ મારીએ અને હની કોમ્બિંગ ને ક્યાં લેવા દેવા? લાખ ગાડાનો ફરક છે. સમજાણું? એટલે જ્યારે ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન જે પૂછવામાં આવે એનો સ્પેસિફિક આન્સર આપવાનો. જેને તે વસ્તુ ફેંકી નહીં દેવાની. જેટલો માત્ર છે તો અર્લી લોસ ઓફ વોટર કેમ થાય તો સાહેબ આપણે બપોરના ટાઈમે કોન્ક્રીટ તો પણ થઈ શકે અને આપણું ફોર્મવર્ક ડ્રાય હોય અથવા તો એનું ટેમ્પરેચર હાઈ હોય તો એના કારણે તને અર્લી લોસ ઓફ વોટર થઈ શકે. પછી ત્યાં તમે એમ કહી શકો કે સાહેબ આવું હોય પેલું હોય તેવું હોય ઢીકડું પૂછડું હોય તો પછી ત્યાં તમારા માર્ક્સ કાપી નાખે. પેલા વોટર ને ઓઇલ કેમ ભેગા રે તો હરેશભાઈ ભેગા નો રે. પાણી તો એટલા માટે છાંટે કારણ કે સ્ટીલનું ફોર્મવર્ક યુઝ કરેલું હોય ને
તો તડકો હોય તો સ્ટીલ કેવું થઈ જાય? ગરમ થઈ જાય. ગરમ થાય તો કોન્ક્રીટ ને ગરમ કરે, અને કોન્ક્રીટ ગરમ થાય તો શું થાય? આ થાય કે ન થાય? એટલા માટે ઠંડુ પાડવા માટે કરે. કોઈ દી તમ તારે બપોરે જાજે, ક્યારેક કામ ચાલતું હોય ને, બપોરે 2 વાગે સ્લેબ ભરવાનો હોય, અને ઈ જોજે હળિયાને અડજે, પછી હાથમાં ઓલું નથી છાલો પડી જતો, કેજે મને. CaCl2 ના લીધે અર્લી ક્રેક પડે ના મારા ભાઈ, એવું કહેવાનું જ નહીં ને. એવું કહેવાનું જ નહીં. કોઈ જે વસ્તુનું ખબર ન હોય એ વસ્તુ કોઈથી બોલવાની ત્યાં નહીં, બરોબર? CaCl2 ના લીધે ક્રેક્સ પડે તો એવું નહીં કહેવાનું મારા ભાઈ. ખોટું આપને ભેળવી દે. અને માસ કોન્ક્રીટ હોય તો એ હંમેશા નાઇટમાં જ કરે. પછી ક્રેક્સ પડવાનું બીજું રીઝન શું છે? તો આલ્કલી એગ્રીગેટ રિએક્શન. હવે આ તો કાંઈ મારે સમજાવવાનું રહેતું જ નથી. ઓલરેડી આપણે આખું ડિસ્કશન થઈ ગયું. આલ્કલી એગ્રીગેટ રિએક્શન, પેટ્રોગ્રાફિક ટેસ્ટ હોય, જેલ બને ને એક્સપાન્શન થાય ને એના કારણે ક્રેક પડે ને બધું. પછી બીજા કોના કારણે ક્રેક પડે છે? તો ફ્રીઝિંગ થ્રોઈંગ એક્શન ના કારણે ક્રેક પડે. હા કે ના? આ તને આપણે પ્રિલિમમાં ભણાવેલું છે, ફ્રીઝિંગ થ્રોઈંગ એક્શન ના કારણે. મને પૂછ્યું તું CaCl2 વાઇઝ સાંભળ્યું હું? શું તને પૂછ્યું તું મારા ભાઈ? એટલે હા, એટલા માટે હતા ને. બોટમમાં વિમલની પડીકી પતે. હા વાહ, જો એટલા માટે હતા ને પાણી છાંટે. ફ્રીઝિંગ થ્રોઈંગ એક્શન ના કારણે હતા ને ક્રેક પડે. આનું તો ખબર હે ને? અંદરનું વોટર છે, ફ્રીઝિંગ થ્રોઈંગ એક્શન છે, બરોબર? એની સામે તમારું રેઝિસ્ટન્સ આપવું હોય તો તમારે શું કરવું પડે? એર એન્ટ્રિંગ એજન્ટ એડ કરવો પડે. આની સિવાય બીજું શું કરવું પડે? આના પ્રિકોશન સિવાય બોલો તો, આની સિવાય હરેશ બીજું પ્રિકોશનમાં શું લેવું પડે? ખોટું માકડ નો મારું બારો ભાઈ, મસ્ત બનાવે વાળું. ફ્રીઝિંગ થ્રોઈંગ એક્શન સામે એર એન્ટ્રિંગ એજન્ટ તો પહેલું તરત બોલી જ દેવાનું. આની સિવાય બીજું શું કરવાનું? એક્ઝેક્ટલી લો વોટર સિમેન્ટ રેશિયો રાખવાનો. હજી આની સિવાય બીજું શું કરી શકો? બોલો ફટાફટ. કોમ્પેક્શન નહીં, સ્ટીમ ક્યોરિંગ. બરોબર છે, આના હજી આન્સર આપો. સ્ટીમ ક્યોરિંગ આપવાનું. હજી એક આન્સર રહી જાય છે, એની માટે જ હું બાકી છે. હજી એક વસ્તુ બાકી છે, બોલો ફટાફટ. એક્ઝેક્ટલી રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ યુઝ કરવાની. બરોબર ને? આટલી બધી વસ્તુ તમે યુઝ કરો તો ફ્રીઝિંગ થ્રોઈંગ એક્શન સામે તમે પ્રિવેન્શન આપી શકો. ઓકે ને? પછી આ ક્રેઝિંગ ની બધું જોવાની જરૂર નથી. આવું બધું વર્ડ બોલવાનું નહીં હો, ભૂલ ચૂકમાં ત્યાં. ફ્રીઝિંગ થ્રોઈંગ આપણે જોવા મળે છે, આપણે અહીંયા ન જોવા મળે. જ્યાં ટેમ્પરેચર નીચું જતું હોય ત્યાં જોવા મળે. મને ખબર એક જગ્યાએ ક્યાં જોવા મળે. પહલગામમાં જાજે, ત્યાં જોવા મળશે. ત્યાં જઈ તો કોન્ક્રીટિંગ કર. ધરબી દે છે કે નહીં? પછી બ્લિસ્ટરિંગ એ નથી. આ નહીં બોલવાનું કોન્ક્રીટની ડિફેક્ટમાં. આ ડેલિમેશન આ બધું કઈ નહીં બોલવાનું. આ મારે ભૂલમાં રહી ગયું છે, આ બધું કાઢી નાખવાની જરૂર હતી. આ કર્લિંગ એ નહીં. એફ્લોરન્સ તો તમને ખબર છે બીજી કોન્ક્રીટમાં કઈ ડિફેક્ટ જોવા મળે? તો એફ્લોરન્સ જોવા મળે. અહીંયા સુધી રાખો આજે. અહીંયા સુધી નો રહી આજ તો. દરરોજ ભણાવતો નથી તો કે ભણાવો ભણાવો સાહેબ, અને આજ ભણાવું છું તો કે અહીંયા સુધી રાખો. દરરોજ નેટવર્ક ઇસ્યુ હોય તો પછી ઓલું માથે ચડી જાય. ક્યાં છે શ્રેય? આજ તો બોલતો નથી. આજે નેટવર્ક ઇસ્યુ નથી તો તમારે બધાને
આ કર્લિંગ એટલે હું ખબર? કર્લિંગ એટલે ઓલું માટી સુકાઈ જાય પછી ઓલા ચોસલા જોયા? માટી સુકાઈ જાય પછી ઓલું ખબર, ઓલા ચોસલા ચોરસ પડે અને છેડા કેમ ઊંચા થઈ જાય? એને જ કર્લિંગ કહેવાય. તો આ તો ખાલી સમજવા માટે છે, બાકી બોલવાનું નહીં ને. એફ્લોરન્સ કોન્ક્રીટની ડિફેક્ટ, આ તો તમને ખબર જ છે. એફ્લોરન્સ કોના કારણે આવે? આલ્કલીઝ ના કારણે આવે. જ્યારે આલ્કલીઝ નું પ્રમાણ 1% કરતા વધારે હોય ત્યારે તમને આ ડિફેક્ટ જોવા મળે. સ્કેલિંગ અને સ્પોલિંગ, આ ડિફેક્ટ લગભગ મોટા ભાગના જોઈએ છે. કોઈ છે મને કોઈ જગ્યાએ જોવા મળે? સ્કેલિંગ અને સ્પોલિંગ, આ ડિફેક્ટ લગભગ બધા લોકોએ જોઈએ છે. આજે તારે લીધે તો મારે ને વાઈફાઈ કરાવવું પડ્યું આજે ને આજે. સ્કેલિંગ અને સ્પોલિંગ રોડમાં જોવા મળે નહીં, પાઇપમાં જોવા મળે નહીં. એક્ઝેક્ટલી હાર્દિક. ઉપર જે પોપડા પડે ને ટેરેસમાં, તમે જોયું હશે તો લોખંડ દેખાતું હોય. આવી તમે બોલતા નહીં હો આવું પોપડા બોપડા. કે ટેરેસમાં તમારો પાર્ટ્સ ઓફ ધ કોન્ક્રીટ હોય એ તમારો કેવો થઈ જાય? નીચે પડી જાય, બરોબર ને? એ કોના કારણે નીચે પડે? તો તમારું જે લોખંડ હોય એ તમારું કેવું થઈ ગયું હોય? કોરોડ થઈ ગયું હોય, કટાઈ ગયું હોય. તમને ખબર હે કટાઈ એટલે થાય હું? એક્ઝેક્ટલી ઓક્સિડેશન થાય. અને ઓક્સિડેશન થાય તો FeOH થ્રાઇસ બને. એક્ઝેક્ટલી. અને એના કારણે એનું વોલ્યુમમાં વધારો થાય. અને તમને ખબર છે, જ્યારે વધારો થાય એટલે ક્રેક્સ પાડે અને ત્યાંથી પોપડું તમારા થાળીમાં જમતા હોય ત્યારે પડે. સીલિંગમાં કે ટેરેસ પર, એ હવે તું જોઈ લે કઈ જગ્યાએ. આ કોના કારણે થાય? તો પ્રોપર કવર નો પ્રોવાઈડ કર્યું હોય તોય થાય, બરોબર છે? પ્રોપર કવર નો પ્રોવાઈડ કરો ને. આ પહેલાના જમાનામાં થતા, કારણ કે પેલા એને કોઈ કવર જ નો પ્રોવાઈડ કરતું. કવર એટલે તમે કવર એટલે હું? રેનફોર્સમેન્ટ ની નીચે ખબર ને નાનું અમથું રાખો જેના કારણે લોખંડ ઉપર રહે. આ તમે નો રાખો ને તો આવું વસ્તુ થાય. તો પ્રોપર કવર નો પ્રોવાઈડ કરવું હોય તોય થાય. અને બીજું કોના કારણે થાય? તો વોટર છે કોન્ક્રીટ ની અંદર પેનિટ્રેટ થાય અને ક્યાં સુધી પહોંચે? સ્ટીલ સુધી પહોંચે. મેં એક સજાન ને રે, ત્યાં વ્યા ગયા સાહેબ, હોય અહીંયા જ છું, વાઈફાઈ બદલાવો વાળી. બોલતો નતો. ઘડીક વાર નો બોલે ત્યાં તો કે સાહેબ ક્યાં વ્યા ગયા. તમે તો સારું છે, એક દી બે દી લેક્ચર ઉપર રજા રાખ્યો તો સાહેબ ગામમાં વ્યા ગયા એમ કહી દો. અહીં આવજો.
ચાલો પછી કયું સેગ્રીગેશન. તો આ તન કોન્ક્રીટની ડિફેક્ટ છે. સેગ્રીગેશન કેમાં જોવા મળે બોલો તો. સેગ્રીગેશન કોન્ક્રીટમાં જોવા મળે. સેગ્રીગેશન એટલે હું હલો ફટાફટ કયો સેગ્રીગેશન એટલે શું. તો કોન્ક્રીટમાં રહેલા એગ્રીગેટનું સેપરેશન આઉટ થવું. સાંભળજો સિમ્પલ ભાષામાં. કોન્ક્રીટમાં રહેલા જે તમારા મટીરિયલ છે એનું સેપરેટ આઉટ થવું. સેપરેટ આઉટ થવું એને જ કોના તરીકે ઓળખવામાં આવે છે. સેગ્રીગેશન તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. એટલે કે કોર્સ એગ્રીગેટ છૂટા પડી જાય, કાં તો ફાઇન એગ્રીગેટ છૂટા પડી જાય, કાં તો પેસ્ટ અલગ પડી જાય, કાં તો પાણી ખાલી. તો સેગ્રીગેશન એટલે કોઈ પણ વસ્તુ થાય છૂટું પડી જાય તો એને સેગ્રીગેશન તરીકે ઓળખવામાં આવે છે. ચાલો તો સેગ્રીગેશન થાય હું કામ. સ્ટીલ કોરોડ થયું હોય તો બિલ્ડિંગમાં એના રિમિડિયસ તરીકે કાંઈ ન થાય. કારણ કે લોખંડનું એકવાર કોરોઝન કરવાનું સ્ટાર્ટ થયું એટલે ઈ કોઈ દી રૂકે નહીં. બોલો તો સેગ્રીગેશન કોના કારણે થાય. તો એક્સેસ વોટરના કારણે થાય. બરોબર. ડ્રોપિંગ ઓફ કોન્ક્રીટ ફ્રોમ હાઇટ્સ એટલે કે 1.5 મીટર કરતા વધારે હાઇટ થી કોન્ક્રીટને કરો તો થાય. બેડલી મિક્સ ડિઝાઇન કરેલી હોય હા કે ના, પ્રોપર રીતના મિક્સ ન કરેલી ડિઝાઇન કરેલી હોય તો એ થાય. પુઅર ગ્રેડિંગના એગ્રીગેટ યુઝ કરેલા હોય કે અલગ અલગ સાઇઝના એગ્રીગેટ યુઝ કરેલા હોય તો એના કારણે થાય. લોંગ ડિસ્ટન્સ સુધી તમે પમ્પિંગ કરો તો થાય. બરોબર. વધારે પડતું કોમ્પેક્શન કરી દો તોય તમને જોવા મળે. વધારે પડતું તમે ફિનિશિંગ કરી દો તોય તમને જોવા મળે. સર કેમ એક જ જગ્યાએ ગ્રીન બાર જોયેલા એ ક્યાં હશે. ગ્રીન બાર એટલે ઇપોક્સી કોટેડ રેન્ફોર્સમેન્ટ. બરોબર ને. આવશે મારા ભાઈ બધું જ કરાવશું તમ તારે ટેન્શન નો લે. લખી લે હાલ ગ્રીન બાર એટલે ગ્રીન બાર નો હોય, બાર જ લોખંડનો સળિયો જ હોય, એની ઉપર ઇપોક્સી કોટેડ કરેલો હોય. આ કઈ જગ્યાએ કરે કે જે જગ્યાએ દરિયાકાંઠે કરે કે રેન્ફોર્સમેન્ટ નું કોરોઝન થવાના ચાન્સીસ વધારે હોય. બરોબર. એવી જગ્યાએ આનો યુઝ કરે. ખાસ કરીને કઈ જગ્યાએ કોસ્ટલ એરિયામાં આનો યુઝ થાય. બરોબર ને. આપણે સરદાર સરોવર ડેમમાં હતા આ જ યુઝ કરેલા છે. પાઇલ ફાઉન્ડેશનમાં કાલે રીકોમ્પેક્શન થયું તું, સ્ટ્રેન્થ વધુ હતું. તો આજે હરેશભાઈ કે એટલે રીકોમ્પેક્શન અને ઓવર કોમ્પેક્શન બંનેમાં ફરક હો ભાઈ. રીકોમ્પેક્શન અને ઓવર કોમ્પેક્શનમાં ફરક એ તો ખબર ને હરેશ. ઓકે. ઓવર કોમ્પેક્શન થયું કહેવાય. ધીરે ધીરે અમુક ટાઈમ પછી ફરીથી કરે અને રીકોમ્પેક્શન થયું કર્યું કહેવાય. ઓકે. અને પપ્પાનું નામ હરેશ છે એમ ને. સોરી હો એલા ગૌતમ. સોરી માં ભાઈ. પાઇલ ફાઉન્ડેશન હોય ત્યારે કોન્ક્રીટનું કોમ્પેક્શન કઈ રીતના કરે. તો ત્યારે સેલ્ફ કોમ્પેક્ટેડ કોન્ક્રીટ યુઝ કરે. સર કોલમની હાઈટ 3 મીટર જેવી હોય તો એમાં કોન્ક્રીટની હાઈટ કઈ રીતના કરે હાલો તો ઈ ક્વેશ્ચન અત્યારે લઈ લઈએ. હમણાં જ કોકે મને ક્વેશ્ચન મૂકેલો હતો અને મેં એને કીધું તું ગ્રુપમાં મૂકજે તો ઈ આવી ગયું. ધારો કે કોલમ તમારી 3 મીટરની હાઈટ નો હોય. બરોબર. કોલમની હાઈટ કેટલી હોય 3 મીટરની હાઈટ નું હોય. 3 મીટરની હોય.
તો શું કરશો? તો કોન્ક્રીટ માં શું ધ્યાન રાખશો? આવું ઇન્ટરવ્યુમાં પૂછે. તો આવું જ્યારે હોય ત્યારે કોન્ક્રીટનો જે કોલમ હોય હંમેશા તમારે લિફ્ટમાં ભરવો. લિફ્ટમાં ભરવો એટલે કે મીન્સ કેવું, એક તમારે 1.5 મીટરની લિફ્ટ ભરવી, પછી પાછી બીજી 1.5 મીટરની લિફ્ટ ભરવી. બરોબર ને? આવી રીતના 2 પાર્ટ્સમાં તમે ભરીને તમારો કોલમ ફિલઅપ કરી શકો. આની સિવાય બીજું કઈ વસ્તુ થઈ શકે? તો સ્પેશિયલ ટાઈપનું ફોર્મવર્ક યુઝ થઈ શકે. શું થઈ શકે? સ્પેશિયલ ટાઈપનું ફોર્મવર્ક યુઝ થઈ શકે. સ્લીપ ફોર્મવર્ક નહીં, સ્લીપ ફોર્મવર્ક અલગ મારો ભાઈ. સ્પેશિયલ ટાઈપનું ફોર્મવર્ક એટલે કેવું? માનો કે આ તમારો કોલમ હોય, બરોબર, આવી રીતના તમારું રેન્ફોર્સમેન્ટ હોય, આવી રીતના બાંધેલું હોય, બરોબર, તો તમારે અહીંયાથી વચ્ચે કાણું હોય, અહીંયા તમારે પાઇપ એટેચ કરી દેવાનો, બરોબર ને? અને ઈ કોન્ક્રીટ તમારે પ્રેશરથી અંદર નાખવાનું, બરોબર. તો આ હાઈટ કેવી થઈ ગઈ? રિડ્યુસ થઈ ગઈ કે ન થઈ ગઈ? અને તમારું કોન્ક્રીટ કેવું થાય? ફિલઅપ થતું જાય. એટલે સ્પેશિયલ ટાઈપનું કોન્ક્રીટ, સોરી, ફોર્મવર્ક યુઝ કરવું પડે. ઓકે. જોઈન્ટ ના પડે તો લિફ્ટમાં ભરો તો તમારો જોઈન્ટ પડે, પરંતુ જોઈન્ટને સરખી રીતના કરવા માટે એકવાર પેલી ફર્સ્ટ લિફ્ટનું જ્યારે ટોપ સરફેસ હોય એને રફ કરી દેવાની. શું કરી દેવાની? રફ કરી દેવાની. રફ કરી દે એટલે નેક્સ્ટ જ્યારે તું ભર સેકન્ડ, તો બંને વચ્ચે બોન્ડ આરો બને. આની સિવાય બીજું શું કરવું કે સેકન્ડનું કોન્ક્રીટ સ્ટાર્ટ કર, પહેલા સિમેન્ટ સ્લરી એડ કરવાની. ત્યાં શું કરવાનું? સિમેન્ટ સ્લરી નાખો. તારો વચ્ચેનો બોન્ડ કેવો બને? વધારે બને. આની સિવાય બીજું શું કરીએ કે બોન્ડિંગ એડમિક્સર નાખીએ. આ બધું જ વસ્તુ કરીએ. સર પેલી કઈક બર્ડ માઉથ ટેકનિક આવતી હતી, ઈ હું યાર, ઈ તો મેં પહેલી વાર સાંભળ્યો. નોર્મલ કોલમ 1.5 મીટર કરતા વધારે જ હોય ને, સાઈટ ઉપર વધારે જ ભરીએ, પરંતુ એ ખોટી પ્રેક્ટિસ છે મારા ભાઈ. શું છે? એ ખોટી પ્રેક્ટિસ છે. એટલા માટે તો તમે જોજો, કોલમનું જ્યાં બોટમ હશે ને, અહીંયા તમારું રફ જ હશે હંમેશા. તમે અહીંયાથી તમે ખોલશો ને તો રફ જ હશે. રફ એટલે કે મીન્સ કેવું? તમને થોડું ઘણું હની કોમ્બિંગ તો જોવા મળશે, મળશે ને મળશે જ. જોવા મળે છે ને? એટલા માટે જ જોવા મળે છે. જો આવી રીતના તમે ભરો ને તો નહીં જોવા મળે. અને આને અટકાવવું હોય ને તો શું કરવાનું ખબર? પહેલા જ્યારે તમે કોન્ક્રીટ પ્લેસ કરો ને ઉપરથી, ત્યારે કોન્ક્રીટ નહીં નાખવાનું, થોડોક તમારે સિમેન્ટ મોટાર નાખવાનો. શું નાખવાનો? સિમેન્ટ મોટાર નાખવાનો નીચે. અહીંયા તમે જે કરો ને, થોડુંક સિમેન્ટ મોટાર, સિમેન્ટ સ્લરી નાખવાની, એટલે તમારું એક બેઝ મળી જાય, એટલે તમારું ડાયરેક્ટલી થ્રસ્ટ ન લાગે. અને જ્યારે તમારું કોન્ક્રીટ પૂરું થાય ત્યારે હથોડી વડે ઠપકારી દેવાનું. આ સાઇટ વાળાને કહું છું, બધું એ વસ્તુ ધ્યાન રાખવાની. પૂછી શકે તમને આવું. આની ટાઈપ ઓફ હોમવર્ક લઈ લો ને ટોપિક, એટલે મારા ભાઈ એમાં એક આખો લેક્ચર લેવાઈ જાય ટાઈપ ઓફ હોમવર્ક વાળો. મોગરી મારવી પડે. હા હા સર, જ્યારે સ્લેબની થિકનેસ વધારે હોય તો એના પાર્ટ્સમાં કાસ્ટ કરે, એમાં કેમ આપણે જોઈન્ટ લેયર બાય લેયર કાસ્ટ કરી દઈએ? તો શિવાની બેન, જ્યારે પણ કોન્ક્રીટની થિકનેસ વધારે હોય, સાંભળજો, કોઈ પણ જગ્યાએ હું કોન્ક્રીટની થિકનેસ વધારે હોય તો હંમેશા એ કોન્ક્રીટને લેયર બાય લેયરમાં ફિલઅપ કરવું. કેટલું મેક્સિમમ? લઈને 150 ના લેયરમાં તમારે ફિલઅપ કરવાનું, બરોબર. બીજું શું કરવાનું કે એક તમારું લેયર નાખ્યું, એની ઉપર જ્યારે તમે બીજું લેયર કોન્ક્રીટનું પ્લેસ કરતા હોય, બરોબર, તો આ બંને વચ્ચેનો જે તમારો ટાઈમ હોય બિફોર આઈએસટી, બરોબર ને, આઈએસટી પહેલા કરી દેવાનું.
અને બીજું શું કરવાનું કે આનું તમારું કેવું કરવાનું, કોમ્પેક્શન સારી રીતના કરવાનું. નો કરો ને તો જો તમે લેયર બાય લેયર કરશો તો ફોલ્ડ જોઈન્ટ બનશે. બરોબર, તો આ કોલ્ડ જોઈન્ટ ફોર્મેશન નો થાય એટલા માટે લેયરમાં કોન્ક્રીટ કરો તો બીજું લેયર બિફોર આઈએસટી એડ કરી દેવાનું. ઓકે ને? હા, આ આવું ન બને એટલા માટે ઘણી વખત સ્ટાર્ટર રતન ભરે. ઓકે ને? એટલે આ તો પડો. ચાલો, સ્કેલિંગ અને સ્પોલિંગ સેમ, એટલે એ નામ જ પોપડા પડે એને સ્કેલિંગ સ્પોલિંગ કહેવાય. હવે છેલ્લું ટોપિક જોઈએ, બ્લીડિંગ. બ્લીડિંગ એટલે હું થાકી ગયા એમ થોડું હાલે. થાકી જાવ એમ કાલે તો કોઈ કેમ કેતો તો 2 કલાક લઈ લો. બ્લીડિંગ એટલે હું, તો બ્લીડિંગ એટલે વન કાઇન્ડ ઓફ સેગ્રીગેશન. વન કાઇન્ડ ઓફ સેગ્રીગેશન થાય જેમાં કોનું સેપરેટ આઉટ થાય, કોનું સેપરેશન થાય, વોટરનું. સિમેન્ટ સ્લરી નો આવે, વોટર આવે. બ્લીડિંગ કીધું હોય તો સિમેન્ટ સ્લરી ક્યાંથી ઉપર આવે? પેસ્ટ નો આવે, ખાલી વોટર આવે. કે જ્યારે તમે કોન્ક્રીટનું કોમ્પેક્શન કરો છો, બરોબર, એક્સેસિવ વાઇબ્રેશન એપ્લાય કરો છો, ત્યારે એની સરફેસ ઉપર ઘણી વખત જોયું હોય તો વોટર આવી જાય છે. વોટરની એક તમને લેયર જોવા મળે છે. એ જ્યારે તમને જોવા મળે એને જ બ્લીડિંગ કહેવાય. જેને સાઈટ ઉપર સ્લેબ ભરાયો હશે એને બ્લીડિંગ જોયેલું જ હોય, ગેરંટી મારી દઉં. જોયેલું જ હોય. જોયેલું ને? તો બ્લીડિંગમાં તમારું આવે કે વોટર છે, બરોબર, એ તમારું કેવું આવે, સરફેસ ઉપર આવે. અને સરફેસ ઉપર આવીને તમારું ઇવાપોરેશન થઈ જાય, બરોબર. આ જ ઇફેક્ટને બ્લીડિંગ કહેવાય. અને આના કારણે થાય હું, તો અંદર તમારી કેવિટી જનરેટ થાય. શું જનરેટ થાય? કેવિટી જનરેટ થાય. અને એના કારણે કોન્ક્રીટ કેવું બને? વીક બને. બ્લીડિંગ ને લીધે પરમિયાબિલિટી હતન વધે. હની કોમ્બિંગ ક્યાં સુધી ચલાવી લેવાય? તો હની કોમ્બિંગ ચલાવી જ ન લેવાય. તમને રાખ્યા છે એના માટે, હની કોમ્બિંગ થવા દેવા માટે. હે સર, આખો દિવસ જોબ કોનું કે છે? તો અહીં આવી જા, ટ્રેનિંગ વાળો. બીજું એક આવે લેટાઇન્સ. લેટાઇન્સ એટલે હું, તો એ વન કાઇન્ડ ઓફ બ્લીડિંગ જ છે. કે જ્યારે તમે કોન્ક્રીટ પ્લેસ કરેલું હોય, બરોબર, એમાં તમારું વોટર કેવું આવતું હોય? ઉપર આવતું હોય, બરોબર. આ વોટર જ્યારે ઉપર આવતું હોય કેપિલરી એક્શન થી, ત્યારે ઈ શું કરે? તેની સાથે વોટર જ્યારે ઉપર આવતું હોય, આવું ગુજરાતીમાં લખું તો વાંધો નહીં ને? આવતું હોય ત્યારે તેની સાથે ચોકી મટીરિયલ
પણ ઉપર લાવે અને એક કમ લેયર તૈયાર કરે. કેવું લેયર તૈયાર કરે? કમ લેયર તૈયાર કરે. તેને શું કહેવામાં આવે છે? લેટાઇન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ સાઇટ ઉપર મેં જોયેલું, તમને ઉપર થોડુંક હે ને વ્હાઈટ ને યલોઇશ કલર નું તમને દેખાય. તે જ વ્હાઈટ અને યલોઇશ કલર નું તમને થોડુંક દેખાય અમુક જગ્યાએ પોર્શનમાં. એને રોકવા માટે શું કરવાનું? તો એના માટે વોટર એડ વધારે નહીં કરવાનું મારા ભાઈ. એટલે કઈક નામથી તો આવતો હોય, કેમ આન્સર આપવો મારે તને? બરોબર ને? એક્ઝેક્ટલી લપટી જવાય એના લીધે અંકિતે જોયેલું છે. એ ફાઇનલ થઈ ગયું. સાહેબ આમાં હોલિસ્ટિક ના સાહેબ પણ હશે. લઈ એ જે હોય તો અહીં આવી જાતો. બરોબર ને? હવે આ બ્લીડિંગ ને રિડ્યુસ કઈ રીતના કરી શકાય? બ્લીડિંગ ને રિડ્યુસ કઈ રીતના કરી શકાય? કહેજો તો યુનિફોર્મલી ગ્રેડ એગ્રીગેટ યુઝ કરવાનું. બરોબર ને? બીજું, પોઝોલોના મટીરિયલ યુઝ કરવાનું. એર એન્ટ્રિંગ એજન્ટ યુઝ કરવાનું. ફાઇનર સિમેન્ટ યુઝ કરવાનું. રીચ મિક્સ યુઝ કરવાનું. જો લેટેન્સ નું લખેલું છે કે એક્સેસ વોટર છે એની સાથે સિમેન્ટ મટીરિયલ કેપિલરી એક્શન થી ઉપર લેતા આવે અને ઉપર એક થીન લેયર તમારું ચોકી મટીરિયલ નું તૈયાર કરે, એને જ લેટાઇન્સ કહેવામાં આવે છે. આ લેટાઇન્સ અથવા તો બ્લીડિંગ ને લીધે થાય હું તો ઘટાડો થાય છે એમાં સ્ટ્રેન્થમાં. સિલિકા ફ્લ્યુમ પણ વાપરીને સિલિકા ફ્લ્યુમ આવે કેટલું ખબર? કયું છોલાઈ જઈએ આપણે. યુનિફોર્મલી ગ્રેડેડ યુઝ કરીએ કે વેલ ગ્રેડેડ યુઝ કરીએ, બે માંથી એકેય ગ્રેડેડ નો યુઝ કરીએ. આ તો ખાલી એમ કહેવામાં આવે ખાલી હારા એગ્રીગેટ યુઝ કરવાનું. એકચ્યુઅલીમાં તો યુઝ કયા કરીએ? ગેપ ગ્રેડેડ એગ્રીગેટ યુઝ કરીએ. કેમ પણ લાવ્યો ને મસ્ત એવું ગોપાલ સ્કીમ. કેમ આટલું રાખો? દરરોજ તો કેતો હોય ને નેટ નથી ચાલતું, રિચાર્જ કરી લ્યો, વાઈફાઈ કરી લ્યો, બધું કેતો હોય. બસ પૂરું થઈ ગયું શ્રેય એટલામાં. ઇન્ટરવ્યુ ની તૈયારી એટલી જ કરી શકે. ના ના, આટલું જ રાખવાનું હતો. આ તો શ્રેય દરરોજ શ્રેય નો દિવસ આવતો હતો. સમય બધાનો આવે, સમજો ને? સારું, આ યુટ્યુબ ઉપર આવશે નો લેક્ચર આવશે. કાલ લેક્ચર તમારો યુટ્યુબ ઉપર આવશે નહીં.